શ્રી મારુતિ શૈક્ષણિક સંકુલ બાટવામાં માતા પિતા સાથે ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમનો ખાસ ઉદ્દેશ્ય એ હતો કે જગતના પ્રથમ ગુરુ એટલે માતા અને પિતા, તો જ આજે દેશનું ભાવિ અલગ અલગ સંસ્થાઓની અંદર ઘડાઈ રહ્યું છે। તો સૌથી મોટી ભૂમિકા કોઈ પણ શૈક્ષણિક સંસ્થાની હોય છે કે માતા પિતા પ્રત્યે માન કેળવાય, સન્માન કેળવાય કે અંતર્ગત જાગૃત કરવા માટે, બાળકોને પ્રેરિત કરવા માટે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે માતા પિતા અને ગુરુવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમની અંદર વાલીઓ પણ સંસ્થાની ભાવના સાથે લાગણીથી જોડાય, જે અંતર્ગત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓએ ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે માતા પિતા અને ગુરુનું પૂજન કર્યું હતું। નમસ્કાર, શ્રી મારુતિ શૈક્ષણિક સંકુલ વતી હું આપ સૌને આજે ગુરુ પૂર્ણિમાના સત વંદન સાથે પ્રણામ કરું છું। મિત્રો, કહેવાય છે કે જગતમાં સૌથી મહાન ગુરુ કોણ? તો પ્રથમ ગુરુ માતા અને પિતા। તો એમની જવાબદારી સંતાનને જાગૃત કરવું, બાળકને સવિશેષ કેળવણી આપવી, એટલે એક સારી સંસ્થાનું યોગદાન હોઈ શકે। આ અંતર્ગત મિત્રો હું આજે માતૃ પિતૃ પૂજન રાખેલ, એટલે કે માતા પિતાનું પૂજન કરાવે અને આ માતા પિતાના પૂજન દ્વારા સમગ્ર બાટવા, માણાવદર તાલુકો અને સમગ્ર ગુજરાતમાં એક સંદેશ આપવા માંગીએ છીએ કે માતા પિતા એ જગતનો સૌથી પ્રથમ ગુરુ છે। જ્યારે શિક્ષારૂપી દીક્ષા જ્યારે શિક્ષકો આપી રહ્યા, એમનું પણ આજ ગુરુ પૂજન પણ કરે અને સમગ્ર વિસ્તારને એક સંદેશ આપેલ છે કે માતા પિતાના સંસ્કારોના સિંચનથી અને શાળાના શિક્ષણથી જે રાહ મળે છે, જે દિશા મળે છે, એ એક સાચી ગુરુ દક્ષિણા હોઈ શકે। તો એના માધ્યમથી આજે માતા પિતાનું પૂજનનું તેમજ ગુરુ પૂજનનું આયોજન કરવામાં આવેલું હતું।